તો મિત્રો આપણું ઓલ મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું છે એ હું તમને શીખવાડી દઉં. તો મિત્રો ઓલ મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે. અહીંયા તમને મોર લખેલું બતાવશે તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવી જશો એટલે આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવી ગયા એટલે નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે તમને ઓલ મટીરિયલ અને પ્રોજેક્ટને જોવા મળી જશે. હું તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા આપણે પ્રોજેક્ટની લિંક બતાવશે અને નીચે ઓલ મટીરિયલ લિંક બતાવશે. તો મિત્રો પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાનું છે એ હું તમને શીખવાડી દઉં. તો મિત્રો આ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો ક્લિક કરશો એટલે થોડુંક સર્ફિંગ થશે અને તમારે કંઈક આ રીતનું જોવા બતાવી જશે. તો મિત્રો તમને અહીંયા એક ચોકડીનું આઇકન બતાવતું હશે. હું તમને બતાવી દઉં. અહીંયા એક તમને ચોકડીનું આઇકન બતાવતું હશે. સોરી મિત્રો, આ ચોકડીનું આઇકન બતાવતું હશે તો તમારે એના પર ક્લિક કરી અને હટાવી દેવાનું છે. એટલે તમારે અહીંયા 10 સેકન્ડ ચાલુ હશે એ પૂરા થઈ જશે. પછી નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે પાછું તમને ક્લિક ટુ કન્ટિન્યુ લખેલું બતાવી જશે. તો મિત્રો એના પર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે પાછા બીજા 10 સેકન્ડ તમને બતાવશે અને આ ચોકડીનું આઇકન પાછું બતાવશે. તો એને પણ તમારે સેમ જ કરવાનું છે. માથે ટચ કરી અને ક્લિક કરી હટાવી દેવાનું છે. અને તમારે અહીંયા 10 સેકન્ડ રહ્યા એ પૂરા થઈ જાય એટલે પાછું નીચે આવી જવાનું છે. નીચે આવી અને પાછું તમને અહીંયા ક્લિક ટુ કન્ટિન્યુ બતાવશે. તો એના પર પાછું ક્લિક કરવાનું છે. પાછું તમારે ચોકડીનું આઇકનને એડ આવે એને હટાવી દેવાની છે. અને પાછું તમારે અહીંયા 10 સેકન્ડ પડતા હશે તો 10 સેકન્ડ તમારે વેઇટ કરીને પાછું નીચે આવી જવાનું છે. નીચે આવી અને પાછું તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પાછું બીજો પેજ ઓપન થઈ જશે અને આ ચોકડીનું આઇકન એડ હટાવી દેવાની છે. અને પાછું તમારે 10 સેકન્ડ પૂરા થઈ જશે. પછી મિત્રો નીચે આવી જશો એટલે તમને આઈ એમ રોબોટનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો. તો એના પર ક્લિક કરી અને તમારે લિંક ગેટ ઉપર મારી દેવાનું છે. અહીંયા લિંક ગેટ ઉપર લખેલું રહ્યું ગેટ લિંક, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે થોડુંક સર્ફિંગ થશે અને આ રીતનું કંઈક ઓપ્શન આવી જશે સર્ફિંગ થઈ અને તમારે થોડોક વેઇટ કરી લેવાનો છે. પછી અહીંયા લિંક વેરીફાઈનું ઓપ્શન આવી જશે તો તમારે આના પર ક્લિક કરી દેવાનું છે. તો આના પર ક્લિક કરી અને તમારે થોડોક વેઇટ કરશો એટલે તમારે તરત પ્રોજેક્ટ આવી જશે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણો તરત જ પ્રોજેક્ટ આવી ગયો છે. તો મિત્રો આ રીતનો આપણો પ્રોજેક્ટ એડ કરવાનો છે. અને મિત્રો આમાં તમને મટીરિયલ કરવાનું કેવું સારું લાગ્યું, કેવું ઇઝી છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો. કેમ કે આપણે ઓલી સાઈડ ઉપર તમને મટીરિયલ આપતા હતા તો એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, ભાઈ પ્રોજેક્ટ એડ નથી થતો, મટીરિયલ નથી આવતું. તો આ સાઈડ ઉપર તમારે કેવું પ્રોજેક્ટ એડ થઈ જાય છે, મટીરિયલ ડાઉનલોડ થઈ જાય છે તો કોમેન્ટ કરીને જલ્દી બતાવજો. કેમ કે આપણે તો આ સાઈડ ઉપર બધું મટીરિયલ તમને આપશું.